જામખંભાળિયામાં નગરપાલિકાની ઘોર બેદરકારી છતી થઈ। નગરપાલિકાનું પીવાનું પાણી જ બીમારીનું કેન્દ્ર બની ગયું। શહેરમાં નળમાંથી પીળું, લાલ, કાળું અને ધૂળિયું પાણી આવી રહ્યું છે। દૂષિત પાણીથી નગરજનોના આરોગ્ય સાથે ચેડાના આક્ષેપ લાગ્યા છે। શહેરમાં પાણીજન્ય રોગચાળો ફાટી નીકળવાની ભીતિ સર્જાઈ છે। આરોગ્ય વિભાગના સર્વેમાં પાણી પીવા લાયક ન હોવાનો ખુલાસો થયો। આરોગ્ય વિભાગના રિપોર્ટ બાદ પણ સુધારો ન થતા લોકોમાં ભારે રોષ જોવા મળ્યો। પ્રદૂષિત પાણીથી ટાઇફોઇડ, કમળો, ડાયરિયા જેવા રોગ ફેલાવાની દહેશત છે। તાત્કાલિક શુદ્ધ પાણીના વિતરણ અને લાઇન ચેકિંગની ઉગ્ર માંગ ઉઠી છે। નગરપાલિકા અત્યારે જે પાણી સપ્લાય કરી રહી છે એ અતિશય ખરાબ આવી રહ્યું છે અને એ પાણી પીવા લાયક નથી। આ પાણી જોતા કાળા કલરનું અથવા પીળા કલરનું દેખાઈ રહ્યું છે। તેથી અમને એમ લાગી રહ્યું છે કે આ પાણીમાં ગટરનું પાણી મિક્સ થતું હોય અથવા ફિલ્ટરેશન સરખું થતું ના હોય। જો ફિલ્ટરેશન થતું ના હોય તો નગરપાલિકા તંત્રની જવાબદારી આપી છે અને આરોગ્ય વિભાગે આ મુદ્દે અગાઉ એકવાર નોટિસ પણ આપી દીધી હતી। તો આરોગ્ય વિભાગ પોતાની નોટિસ આપી ને જવાબદારી પૂરી થઈ ગઈ એવું શું પોતે જણાવી રહી છે અને નગરપાલિકા તંત્ર આ મુદ્દે કઈ કાર્ય ના કરીને પોતાના હાથ ઊંચા કરી રહી છે। નગરપાલિકાના મોટા ભાગના વિસ્તારોમાં પાણી ગંદુ, વાસ મારતું અને ડોળું પાણી આવે છે। આ બાબત રજૂઆત થતા નગરપાલિકા એ પોતે પ્રયત્ન કર્યો ફોલ્ટ ગોતવાનો, પણ ફોલ્ટ અત્યાર સુધી છેલ્લા 1.5 મહિના થયા આજનો દિવસ પર પાણી આજે ઓરેન્જ કલરનું પાણી આવેલ। તો આ ગંભીર બાબત છે અને પાયાની બાબત છે કે જેમાં લોકોની આરોગ્ય સાથે સંકળાયેલ બાબત છે। જો પાણીજન્ય બીમારી થાય તો પબ્લિકને ઝાડા ઉલટી, ટાઇફોઇડ, કમળા જેવી ગંભીર બીમારી થઈ શકે। અને આ નગરપાલિકાનું પાણી જે નળમાં આવી રહ્યું છે એ એકદમ ડોરું આવી રહ્યું છે અને પીવા લાયક જરાય પાણી નથી। કદડો જ આવે છે નળમાં અને એકદમ ડોરું પાણી આવે છે। ઈ પાણી પીવાથી રોગચાળો ફાટી નીકળે એવી હાલત છે અત્યારે કે એટલું પાણી ડોરું આવે છે કે પીવાથી રોગચાળો થાય જ એમ। હવે ઈ રોગચાળો ફાટી નીકળે એ માટે અમે કહીએ છીએ કે ભાઈ અમને શુદ્ધ પાણી નગરપાલિકા વાળાને વિનંતી કરીએ છીએ કે અમને શુદ્ધ પાણી આપો અને પીવા લાયક આપો, એટલે આ રોગચાળાથી અમે બચી શકીએ। નગરપાલિકા દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે। જે બાબતે હું આપને જણાવું તો નગરપાલિકા દ્વારા ફૂલવાડી હેડવર્ક્સ જે છે તેના એરિયાઓમાં જે પાણીનો પ્રશ્ન હતો એના માટે ફૂલવાડી હેડવર્ક્સની સફાઈ આપણે 10 દિવસ પછી શેડ્યુલ કરેલી હતી। એને આપણે પ્રીપોન કરી અને 2 દિવસ પહેલા જે ફૂલવાડી હેડવર્ક્સની સાફ સફાઈ કરવામાં આવેલ છે અને ત્યારબાદ ફૂલવાડી હેડવર્ક્સના એરિયામાં જે પ્રશ્ન હતો એ સોલ્વ થયેલ છે। આ સિવાય નગરપાલિકાના બીજા એરિયાઓમાં ક્યાંક પીળાશ પડતા ક્યાંક લીલાશ પડતા પાણીનો પ્રશ્ન આવેલો છે। જે અન્વયે જણાવવાનું કે હાલ ઘી ડેમ છે એ 7 કે 8 મીટરની સપાટી સુધી પહોંચેલો છે, એટલે એના લીધે ઘી ડેમ એન્ડ ઉપર આવેલો છે એટલે એના થોડા લીલાશ પડતા પાણીનો પ્રશ્ન રહેતો હોય છે દર વર્ષે। તો એના માટે નગરપાલિકા એવી કાર્યવાહી કરવામાં આવે છે કે નર્મદાનું જે પાણી છે, નર્મદાની લાઇનનું, એ નગરપાલિકા દ્વારા દર વર્ષે ઉનાળામાં મંગાવવામાં આવે છે। આ વર્ષે પણ આપણે પાણી પુરવઠા બોર્ડને નર્મદાનું પાણી આપવા માટે આપણે લખી આપ્યું છે।